વડાપ્રધાનની ગુજરાત યાત્રામાં પ્રધાનમંત્રીએ કરેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તને રાજ્યના કેબિનેટ પ્રધાને બિરદાવ્યું। ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતના પુત્ર સતત રાષ્ટ્રના હિત માટે કામ કરી રહ્યા છે। लगभग जे रीते रेलवेनी गति हती एना करता पण सेमी हाई स्पीड बुलेट ट्रेन अनेकविध आधुनिकता साथे आ भारतनी भूमि पर नवा नवा आयामों साथे नवीन टेक्नोलॉजी साथे स्वदेशी ट्रेनों पण आजे आपणा धरती पर आपणे राज्यना पूर्व नायब मुख्यप्रधान नितिन पटेले पण કહ્યું કે પીએમ મોદીએ આપેલા વાયદા તેમના કાર્યકાળમાં પૂર્ણ કર્યા અને નવી સરકાર બનતા જ કાર્યમાં લાગી ગયા। સતત આવા કાર્યો થાય તેવું ગુજરાતીઓ ઈચ્છી રહ્યા છે। પ્રજાને જે વચનો એમણે ચૂંટણી વખતે આપ્યા હતા કે અમારી સરકાર બનશે તો 100 દિવસમાં અમે આટલી યોજનાઓનું અમલીકરણ કરીશું, એ કામમાં એ સતત જોડાઈ ગયેલા અને બધા જ લગભગ કામો એમણે ઉલ્લેખ પણ કર્યો છે। એ પ્રમાણેની અનેક યોજનાઓ આ 100 દિવસની અંદર ભારત સરકાર દ્વારા અમલમાં લાવી દેવામાં આવી છે। એનો ખૂબ મોટો લાભ ગુજરાતને પણ મળ્યો છે।